હેલો સ્ટુડન્ટ્સ, આગળ વધીશું. અત્યાર સુધી આપણે જોયું કે લેખકે અણદાનું જે ચરિત્ર ચિત્રણ કર્યું, કે જે અણદાને જોયો કે કેવો હતો, તો લેખકના મનમાં જે હતું કે કંઈ ગાંડો એટલે કેવો ગાંડો, પણ અહીં તો અણદો તો કંઈક અલગ જ નીકળ્યો. પોતે જ સ્વચ્છતાનો આગ્રહી હોય એવો અને ચોખ્ખો, જેમાં આપણે છેલ્લી ત્રણ ઓલી જોઈ ને લીટીઓ કે હજામત હતી પણ એમાં ધૂળ ભરેલી નહોતી, એવી રીતના અણદાનું જે પાત્ર છે, તો કે અણદો બધા ભિખારીઓ એટલે ભિખારી જેવો નથી, ગાંડા જેવો પણ નથી, એમ લેખક હવે આ પાઠમાં આપણે આગળ વધીશું. એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એ જાય જ નહીં ને. ભૂખ લાગે તો ભીખ માગે. મને નવાઈ લાગી. અણદામાં રસ પણ જાગ્યો. એની વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો. એ ગાંડો છે પણ મોરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય. આમ સગા સંબંધીની વાત લેખકને હવે શું થઈ ગયું, તો કે લેખક હવે બધું એની વિશે પૂછે છે, પણ એમ કીધું કે મોરલી વગાડે છે, તો લેખકને રસ જાગ્યો અને પોતે વિચારતા પણ થઈ ગયા. એમ હવે હું અણદાને મળવા બેચેન થઈ ઉઠ્યો. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. શું થયું, તો કે હવે લેખકને શું થયું કે મળવાનું મન થયું અને બેચેન પણ થઈ ગયા. બેચેન થવું એટલે કે હવે તો ઝડપથી જોવું છે ને મળવું છે. હવે શું થયું, તો કે અણદો એક દિવસ આવીને સાવરણા સાથે લેખકના ઘરે જ ઊભો રહી ગયો. એ અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું, કોણ છે તું, શું કામ છે? નામ મારું અણદો. કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. શું થયું, લેખકના ઘરે બંનેનો એકબીજા સાથે પરિચય થયો. તું આ સિવાય કોઈ બીજો ધંધો કરે છે? ના. ભીખ માગે છે? હા. મોરલી વગાડે છે? હા. તો સંભળાવ. સાહેબ અત્યારે સાથે નથી. ક્યાં મૂકી છે? ચબૂતરામાં. કેમ? આ લેખક જે છે એ પૂછે છે. અણદો હવે જવાબ આપે છે. છોકરા બહુ હેરાન કરે છે. કોકદી મુજ રાખનું સાધન તોડી નાખે ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે. તો વગાડતો હોતો, 2-5 પૈસા મળે. મારે શું કરવા છે પૈસાને? અણદો શું કહે છે? ભીખ માગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હોતો. અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. આ સલાહ કોણે આપી, તો કે લેખકે અણદાને આપી. શું કહ્યું કે તું ભીખ માગે છે એની કરતાં તો આ કામ સારું. એમ અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો? આપી દો ને, ટાઢનો પહેરશે. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. સારું સાહેબ. બીજે અઠવાડિયે અણદાને જોયો. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું બોલ્યો નહીં. વેચી માર્યું કે શું? ના, વેચ્યું નથી, પણ તે અચકાઈ ગયો. મને થયું ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. તલાટી ગોપાલદાસે કહ્યું, એ દાનેશ્વરીકરણનો અવતાર છે. ગયા શિયાળે મેં એને ધુસ્સો આપેલો. 10-12 દિવસ પછી મેં એની પાસે ધુસ્સો ન જોયો એટલે પૂછ્યું, એલા ધુસ્સો ક્યાં? એ કંઈ બોલ્યો નહીં. મને પણ શક પડ્યો. નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે 3 નાના છોકરા એ ધુસ્સો ઓઢીને બેઠા હતા. પૂછ્યું તો કહે અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. અહીં જે દાનેશ્વરીકરણ છે એ કટાક્ષ છે અણદા પ્રત્યેનો. અણદો શું કરતો હતો કે લોકોએ આપેલા કપડાં પોતાના કરતાં પણ વધારે જેને જરૂરિયાત છે એવાને આપી દેતો અને જરૂર પૂરતું જ પોતે પોતાની પાસે રાખતો. હું અણદા સામે જોવા જાઉં ત્યાં તો તે ચાલ્યો જતો દેખાયો. ત્યાર પછી 15-એક દિવસ રાણપુરમાં અણદાને ભીખ માગતો જોયો. બગલમાં કપડાની એક જોડીમાં ને એમાં રોટલા. મેં પૂછ્યું, અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ?
નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? તારા પેટ પૂરતું જ માગતો હતો. અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. જોડીમાંથી રોટલા કાઢીને વહેંચતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો.